નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇઝી મેથ્સ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે પ્રથમ સત્રની જે પરીક્ષા છે એનું અસાઇનમેન્ટ સોલ્વ કરીએ છીએ। એમાં આપણે પ્રકરણ 5 સોલ્વ કરીએ છીએ વિભાગ બી ની અંદર। આ પ્રશ્ન 8મો છે। એમાં પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધવાનો છે। તો પ્રથમ n ધન પૂર્ણાંકમાં 1 2 3 એવી શ્રેણી હોય છે। n પદ સુધી લેવાનું હોય છે। શ્રેણી આપી નથી, તે શ્રેણી આપણે જાતે બનાવવાની હોય છે। ઓકે, તો શ્રેણીની અંદર આપણે જોઈએ છીએ તો a બરાબર 1 છે, b બરાબર 2 માંથી 1 જાય તો 2 માંથી 1 જાય તો એમાં પણ 1 વધે છે, અને n બરાબર તો n જ લેવાના છે। n ની કોઈ કિંમત આપેલી નથી। ઓકે, તો આપણે સૂત્ર મૂકીએ સરવાળાનું, n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। રેડી? n બરાબર આપણી પાસે n ના n છે, છેદમાં 2 2 ના 2, a બરાબર પણ 1 છે, બરાબર n બરાબર n ના n માઇનસ 1 અને d બરાબર 1 છે। ચલો, n ભાગ્યા 2 આનો ભાગાકાર શક્ય નથી, તો આને એમ રાખીશું 2 એકા 2 પ્લસ 2 એકા આનો આની સાથે ગુણાકાર કરો તો n એકા n, આને આની સાથે કરો તો 1 એકા 1 અને પ્લસ માઇનસ માઇનસ n ના છેદમાં 2। હવે જો આ 2 માંથી 1 જાય તો 1 વધે છે પ્લસ n વધે છે। રેડી? તો આમ તો આપણો આન્સર આવી ગયો છે, પણ આને તમે વ્યવસ્થિત લખો તો n કૌંસમાં n પ્લસ 1 અને આ 2 છે બધાના છેદમાં છે એટલે છેદમાં 2। આવી રીતે તમે આન્સર લખો તો વ્યવસ્થિત આન્સર આપણો થઈ ગયો છે। આપણને ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધવાનો કે તો સૌથી પહેલા તો આપણે ધન પૂર્ણાંક સંખ્યાની શ્રેણી બનાવવી પડે। એમાં n ની કિંમત કાંઈ નથી, આમાં તમે 1 મૂકો તો 1 પદનો સરવાળો, 2 મૂકો તો 2 પદનો સરવાળો, 3 મૂકો 3 પદનો, 10 મૂકો 10 પદનો સરવાળો મળે છે। હવે આની અંદર જો આપણને a આપ્યું છે પહેલું પદ, d આપ્યું છે અને a છેલ્લું પદ આપ્યું છે, n શોધવાનું છે। હવે આપણે જો n નું સૂત્ર મૂકીએ એટલે આપણને n મળશે। ધારો કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। કોઈ પણ દાખલાની રકમ આપેલી હોય આપણે જોઈ લેવાનું કે દાખલામાં જે સૂત્ર છે એમાં કોઈ પણ એક વસ્તુ આપણે ગોતવાની હોય તો જ મળે। જો આપણી પાસે n છે, આપણી પાસે a છે, આપણી પાસે d છે, આપણે ગોતવાનો છે n, આ એક n ગોતવાનો છે, તો એક વસ્તુ ગોતવાની હોય તો જ મળે। એકથી વધારે વસ્તુ સૂત્રમાં ગોતવાની હોય તો મળે નહીં। ઓકે, તો હવે આપણે આ દાખલાની અંદર કિંમત મૂકવાની છે। n બરાબર આપણી પાસે 50 બરાબર a બરાબર 5 પ્લસ n તો આપણે શોધવાનો છે -1 અને d બરાબર 3 આપ્યા છે। 5 આ બાજુ આવે 50 - 5 n - 1 અને 3, 50 માંથી 5 જાય તો બાદબાકી કેટલી થશે? 45। આ 3 છે એ આખા કૌંસની સાથે ગુણાકારમાં છે, તો ગુણાકારમાં હોય તો છેદ ભાગાકારમાં જશે। n - 1 45 ભાગ્યા 3 કરો તો 15 તેરી 45 થાય, 15 બરાબર n - 1 આવે, -1 આ બાજુ આવશે, 15 + 1 થશે, તો 15 માં 1 નાખો તો આપણી પાસે આન્સર 16 આવશે। તો n આપણી પાસે નહોતું, એ આપણે ગોત્યું, અને મેં તમને કીધું તો યાદ રાખજો બાળકો કે દાખલો છે તે સીધી લીટીમાં એકદમ સીધો સ્ટ્રેટ દાખલો ગણવાનો છે, તેથી નીચે તેથી કરવાનું છે, બરાબર? અથવા બરાબર હોય તો બરાબર નીચે બરાબર કરવાનું છે। જવાબ હજી આવ્યો નથી, હજી n બરાબર 16 આવ્યા છે, આપણે SN ગોતવાનું છે। SN ને કહેવાય n ના છેદમાં 2 a પ્લસ l। રેડી? તો n બરાબર આપણી પાસે 16 છે જે આપણે ગોત્યું, a બરાબર આપણી પાસે 5 છે, l બરાબર છેલ્લું પદ, n બરાબર એને છેલ્લું પદ l પણ કહેવાય, l બરાબર 50 છે, તો 16 ભાગ્યા 2 કરો તો 8 આવે છે, 50 માં 5 ઉમેરો તો 55 થાય છે, એનો ગુણાકાર કરો તો 8 × 5 = 40, 8 × 5 = 40 ને 4 = 44। ઓકે, તો 440 આવશે SN ની કિંમત, અને n ની કિંમત જે છે તે 16 આવશે। ઓકે, તો આ દાખલા જો તમને ગણતા હોય તો આપણી ઇઝી મેથ્સ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વેરી મચ।